નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે પ્રકરણ 2નો 2.6 નંબરવાળો ટૉપિક જોઈએ. સાધનની સચોટતા, ચોકસાઈ તથા માપનમાં ત્રુટિ. બરાબર. તો એમાં સૌથી પહેલાં ત્રુટિ કોને કહેવાય એ સમજીએ. હવે એના માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વસ્તુની લંબાઈ 3.875 સેન્ટીમીટર છે. કોઈ વસ્તુની લંબાઈ 3.875 સેન્ટીમીટર છે. પણ ધારો કે તમે એ વસ્તુની લંબાઈ માપો છો તો તમે 3.850 સેન્ટીમીટર માપી. બરાબર. તો આનો અર્થ શું થયો કે 0.025 સેન્ટીમીટર ઓછું થયું. જોયું આમાંથી? એટલે કે 0.025 સેન્ટીમીટર જેટલી તમારી શું થયું કહેવાય? અચોકસાઈ થઈ કહેવાય. આ હતી આટલી લંબાઈ, તમે આટલી માપી એટલે આટલી અચોકસાઈ આવી. તો જે આ અચોકસાઈ આવે એ અચોકસાઈના માપને ત્રુટિ કહે છે. બરાબર. એટલે ત્રુટિ એટલે અચોકસાઈનું માપ. તમે જે માપન કરો, તમે જે અવલોકન લો, આવો શબ્દ વપરાય અવલોકન, તો એમાં જે અચોકસાઈ હોય એને શું કહેવાય? ત્રુટિ કહે છે. બરાબર. તો આ ત્રુટિનો અર્થ. હવે બીજા બે શબ્દો છે, સચોટતા અને ચોકસાઈ. બરાબર. આ બંને આપણે સમજીએ. તો આ જ ઉદાહરણ આગળ વધારીએ. આ 3.875 સેન્ટીમીટર લંબાઈ હતી અને તમે કેટલી માપી? 3.885 સેન્ટીમીટર. બરાબર. ધારો કે બીજો કોઈ એક વિદ્યાર્થી આ જ લંબાઈ માપે છે અને એ 3.865 સેન્ટીમીટર માપે છે. તમે 850 પોઈન્ટમાં અને 865. તો આ બેમાંથી કોનું મૂલ્ય વધારે નજીક છે? તો કે ભાઈ આ વિદ્યાર્થીએ માપેલ લંબાઈ, અવલોકન, પરિણામ એ આની સાચા મૂલ્યની નજીક છે. તો એનો અર્થ એ થયો કે આની ચોકસાઈ કેવી કહેવાય? વધારે. તો જો ચોકસાઈ આવી ગઈ અંદર, ખબર પડી? તો આનો અર્થ એ શું થયો કે ચોકસાઈ કોને કહેવાય? તો તમે જે અવલોકન લીધું એ સાચા મૂલ્યની કેટલું નજીક છે, આ રાશિને શું કહેવાય? ચોકસાઈ કહે છે. સાચા મૂલ્યની કેટલું નજીકનું મૂલ્ય છે તમારું, તો એ રાશિ કઈ કહેવાય? ચોકસાઈ કહેવાય. હવે સચોટતા કોને કહેવાય એ સમજીએ. ધારો કે તમારે આ લંબાઈ માપવાની હતી 3.875 સેન્ટીમીટર. હવે એ માપવા માટે તમે બે સાધનો વાપરો. એક ધારો કે તમે વર્નિયર કેલિપર્સ માપો છો. બરાબર. કયા સાધનની મદદથી તમે માપવાનો પ્રયત્ન કરો છો? વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ ઓછામાં ઓછું 0.01 સેન્ટીમીટર સુધી માપી શકે. બરાબર. અને બીજો એક વિદ્યાર્થી આ જ લંબાઈ માપવા માટે સ્ફેરોમીટરનો ઉપયોગ કરે છે. સ્ફેરોમીટર 0.001 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું માપ માપી શકે. બરાબર. તો વિચારો, એક જણો
પોઈન્ટ પછી 2 આંકડા સુધી જ માપી શકે, એટલે એની પાસે આટલું જ સાધન છે, આટલું જ માપ આવે એનું. આ 5 પછી કયો આંકડો છે એ માપી શકાય નહીં વર્નિયર કેલિપર્સથી. પણ જો ફેરોમીટરથી તમે આ લંબાઈ માપો તો એ 3 આંકડા આવે પોઈન્ટ પછીના. કેમ કે એની લઘુત્તમ માપ શક્તિ 0.001 છે. આજે આપણે લખ્યું ને, આને લઘુત્તમ માપ શક્તિ કે લઘુત્તમ માપ ત્રુટિ પણ કહેવાય. એ પાછળ જોઈશું પછી. બરાબર. તો વર્નિયર કેલિપર્સની મદદથી પોઈન્ટ પછી 2 આંકડા સુધી જ માપી શકાય, જ્યારે આમાં પોઈન્ટ પછી 3. તો આનો અર્થ શું થયો કે આ બેમાંથી ફેરોમીટર સાધનની મદદથી જે અવલોકન કે જે માપવામાં આવે છે એની સચોટતા કેવી ગણાય? વધારે. કારણ કે એની માપવા માટેની સીમા વધારે છે, જ્યારે આની સીમા વિભેદન કેવું છે? ઓછું છે. તો તમે જે માપન લો છો એ એની વિભેદન શક્તિ કેટલી છે અથવા કઈ સીમા સુધી તમે એ અવલોકનો લીધા છે, એ માપને શું કહેવાય? સચોટતા. એટલે સચોટતા એટલે શું થાય કે કેટલા વિભેદન સુધી કે કેટલી સીમા સુધી તમે આ અવલોકન લીધું છે, એ રાશિને શું કહેવાય? સચોટતા કહેવાય. તો 3 શબ્દોના અર્થ આવી ગયા. ત્રુટિ તો માપનમાં રહેલી અચોકસાઈ, એને ત્રુટિ કહેવાય. બરાબર. પછી તમારું માપન સાચા મૂલ્યની કેટલું નજીક છે એ રાશિને ચોકસાઈ કહેવાય. બરાબર. અને તમે કયા સાધન વડે કેટલા વિભેદન સુધી, કેટલી સીમા સુધી અવલોકન લીધું છે એને શું કહેવાય? સચોટતા કહે છે. બરાબર. સમજાઈ જશે? ચલો પછી ત્રુટિ લઈએ. હવે આપણે ત્રુટિનો અભ્યાસ કરવાનો છે. ત્રુટિના 2 પ્રકાર છે. એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજો પ્રકાર છે આકસ્મિક કે અવ્યવસ્થિત કહેવાય. બરાબર. તો ત્રુટિનો અભ્યાસ કરવાનો છે. ત્રુટિઓ 2 પ્રકારની છે, વ્યવસ્થિત ત્રુટિ કે આકસ્મિક કે અવ્યવસ્થિત ત્રુટિ. બરાબર. એમાં પહેલાં આપણે લઈએ વ્યવસ્થિત ત્રુટિ. બરાબર. તો વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? નામ ઉપરથી વ્યવસ્થિત હોય. ધારો કે આ જ ઉદાહરણ લઈએ, તમે આ લંબાઈ માપો છો. બરાબર. અને દરેક વખતે તમારી લંબાઈ 8.775 સેન્ટીમીટર કરતાં ઓછી જ આવે છે. તમારું અવલોકન આના કરતાં થોડું ઓછું જ હોય છે દર વખતે, અથવા દર વખતે થોડું વધારે જ હોય. બરાબર ને? ઓછું હોય એટલે શું થયું? એ ત્રુટિ કેવી હશે? ધન હશે. અને વધારે હોય તો એ ત્રુટિ કેવી હોય? ઋણ કહેવાય. બરાબર. તો આનો અર્થ એ થયો કે માત્ર ધન જ ત્રુટિ મળે રાખે અથવા માત્ર ઋણ જ ત્રુટિ મળે રાખે, 2 ભેગું ના હોય. ક્યારેક અવલોકન ઓછું આવે, ક્યારેક વધારે, એવું નહીં. દર વખતે ઓછું જ આવે થોડું થોડું. હા, એ ઓછું ગમે તેટલું હોય, ક્યારેક 0.005, 0.0010 એમ, પણ ઓછું જ હોય, અથવા વધારે ને વધારે જાય રાખે. તો આવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. બરાબર.
એટલે ધારો કે તમે અવલોકન લો, આવા દર વખતે થોડુંક પ્લસ માઇનસ આવે છે. તો આ બધી માત્ર ઓછા જ અવલોકનોવાળી, બરાબર. અને એ જ રીતે ધારો કે બીજી વખત કોઈ વિદ્યાર્થી માપે તો એ ધારો કે આવા અવલોકનો લે છે, તો આ દર વખતે વધારે જ આવે છે. તો આવી ત્રુટિ શેમાં આવે? વ્યવસ્થિત ત્રુટિ. એટલે વ્યવસ્થિત ત્રુટિમાં શું હોય કે એમાં એક જ દિશામાં ત્રુટિ મળે, ધન અથવા ઋણ, બેમાંથી એક જ હોય. ધન અને ઋણ બંને હોય નહીં. જો ધન અને ઋણ બંને હોય તો એને આકસ્મિક કે અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. જેમાં ધન અને ઋણ બંને આવે એ શું કહેવાય? અવ્યવસ્થિત કે આકસ્મિક ત્રુટિ. અને વ્યવસ્થિત ત્રુટિમાં એક જ દિશામાં મળે, કાં તો ધન અથવા ઋણ, બરાબર. વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમો આપ્યા છે, 3 છે. ઉદ્ગમો એટલે વ્યવસ્થિત ત્રુટિ કેવી રીતે, કોના લીધે ઉદ્ભવે, બરાબર, એ એના શું કહેવાય? ઉદ્ગમો કહેવાય. વ્યવસ્થિત ત્રુટિ કોના લીધે ઉદ્ભવે છે એને શું કહેવાય? એના ઉદ્ગમો કહે છે, બરાબર. તો એમાં પહેલું એનું ઉદ્ગમ સ્થાન છે સાધનની ત્રુટિ. ધારો કે સાધન જ ત્રુટિવાળું હોય તો શું કરવાનું? તો વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે, બરાબર ને. જેમ કે ધારો કે તમારી પાસે થર્મોમીટર છે. થર્મોમીટર હંમેશા 2°C તાપમાન વધારે જ બતાવે છે, ત્રુટિવાળું છે, ખામીવાળું. તો હવે તો તમે ઉકળતા પાણીનું તાપમાન માપો, તો ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય? 100° હોય. પણ તમે આ થર્મોમીટરથી માપો તો કેટલું બતાવશે? 102. એવી રીતે દરેક વસ્તુના તાપમાનમાં 2°C વધારે બતાવશે. સમજાયું? તો આ ત્રુટિ થઈ ગઈ, પણ એક જ દિશામાં હંમેશા વધારે જ બતાવી રાખશે. એવું ધારો કે કોઈ તમારી પાસે વજન કાંટો છે, સ્પ્રિંગ કાંટો, કે જે હંમેશા 0.5 કિલોગ્રામ ઓછું જ બતાવે છે. અમુક વેપારીઓ આવું કરતા હોય છે, વજન કાંટામાં ફેરફાર વધારે જ બતાવી રાખે. આપણે ઓછાવાળું જ લીધું છે. તો શું થાય? તો તમે ધારો કે 2 કિલોગ્રામ વજન મૂકો એના ઉપર તો બતાવશે કેટલું? 1.5 કિલોગ્રામ. તમે 3 કિલોગ્રામ વજન મૂકો તો બતાવશે 2. તો દર વખતે આટલું વજન ઓછું જ બતાવી રાખશે. તો આ પણ એક જ દિશાની ત્રુટિ થઈ, બરાબર. તો આને શું થયું કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ, કે જે એક જ દિશામાં આપણને મળે છે. હવે બીજી ત્રુટિનું ઉદ્ગમ, બીજા નંબરનું એ આપ્યું છે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, બરાબર. એટલે પ્રયોગ પદ્ધતિમાં જ ખામી હોય, તમારે પ્રયોગની ટેકનિક જ ખોટી હોય તો પણ અવલોકનોમાં શું આવે? ત્રુટિ ઉદ્ભવે, બરાબર. ધારો કે વિદ્યાર્થીઓ હોય, આપણે સ્કૂલમાં હવે તો આવે છે ને પેલું હેલ્થ ચેકઅપ આવે છે, અને હવે તો આ કોરોનાના લીધે આ જ રાખવાનું. હવે એમાં બધાનું ટેમ્પરેચર માપવું છે આપણે. દરેક વિદ્યાર્થીના શરીરનું તાપમાન
માપવું છે, બરાબર. તો તાપમાન માપવા માટે તમારે શું કરવું પડે કે થર્મોમીટરને મોઢામાં જીભની નીચે રાખવું પડે, બરાબર. પણ ધારો કે તમે થર્મોમીટરને બગલમાં, બધા દરેક વિદ્યાર્થીઓને બગલમાં મૂકીને તાપમાન માપો, તો બગલમાં મૂકીને તાપમાન માપો ને એટલે હંમેશા યાદ રાખો તાપમાન ઓછું આવે. જે તાપમાન થર્મોમીટરને જીભની નીચેને મૂકીને એ પરફેક્ટ તાપમાન હોય તમારા શરીરનું. બગલમાં મૂકો ને એટલે તાપમાન હંમેશા થોડું ઓછું આવે. તો આ ખામી શેની થઈ? પ્રયોગની ટેકનિકની અથવા પદ્ધતિની. કઈ રીતે તાપમાન મપાય એની પદ્ધતિ જ ખોટી છે તમારી. બગલમાં થર્મોમીટર રાખીને તાપમાન મપાય જ નહીં, એ ઓછું જ આવે. તાપમાન હંમેશા જીભની નીચે રાખીને જ માપો તો જ સાચું આવે ને. તો આ પ્રયોગ પદ્ધતિની ખામીના લીધે શું થયું? આપણે અવલોકનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવશે. વ્યવસ્થિત એટલા માટે કેમ કે દરેક વખતે ઓછું જ આવશે તાપમાન, વધારે આવશે નહીં. તો આ કેવી કહેવાય? વ્યવસ્થિત ત્રુટિ. આ રીતે બીજા એ પરિબળો છે કે જે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે એના કારણે, બરાબર. દબાણ છે, પછી પવનનો વેગ છે, ભેજમાં થતા ફેરફારો, આ બધાના કારણે શું થાય? વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવશે. ચલો ત્રીજો પ્રકાર ઉદ્ગમ લઈએ. ત્રીજું વ્યક્તિગત ત્રુટિ. એટલે વ્યક્તિગત એટલે તમારી પોતાની ત્રુટિ, બરાબર. તમારી પોતાની સાવચેતી વગર બેદરકારીના લીધે ઉદ્ભવતી ત્રુટિ, એને શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ, બરાબર. ધારો કે ચોપડીમાં જ આપણે આ ઉદાહરણ જે આપ્યું છે 100 વાળું એ લઈએ. ધારો કે એક 100 છે અહીંયા, બરાબર ને. એની સ્થિતિનું અવલોકન કરવું છે, પણ એની સ્થિતિનું અવલોકન કરવા માટે તમારે આંખને અહીંયા રાખવી પડે તો વ્યવસ્થિત એની સ્થિતિ ખબર પડે કે આડી છે કે સીધી. પણ તમે એના બદલે આંખ અહીંયા રાખીને અવલોકન કરો તો શું થશે? એની સાચી સ્થિતિ, સાચું અવલોકન મળે નહીં. કારણ કે આગળ આપણે ભણી ગયા ને, શું થયું કહેવાય? આ દ્રષ્ટિ સ્થાન ભેદ. તો આ કોની ખામી છે? આ વ્યક્તિગત તમારી પોતાની ખામી છે, અવલોકનકારની ખામી છે. આ કે એને અવલોકન બરાબર લીધું નહીં, બેદરકારી રાખી. તો માટે અવલોકન આવી રીતે લેવા જાઓ એટલે ત્રુટિ ઉદ્ભવે. એને વ્યક્તિગત ત્રુટિ કહેવાય. અને આ એક જ દિશામાં ઉદ્ભવે એટલે આ પણ શેમાં આવશે? વ્યવસ્થિત ત્રુટિમાં આનો સમાવેશ થશે, બરાબર. ચલો ત્યાર પછી આપ્યું છે બીજો પ્રકાર આપણો અવ્યવસ્થિત ત્રુટિ. તો એ આપણે પહેલાં જ કીધું કે એક તો અનિયમિત રીતે કઈ હશે? ધન અને ઋણ બંને પ્રકારની ત્રુટિ આમાં જોવા મળે, બરાબર. અને એનું મૂલ્ય નાનું અને મોટું બંને હોઈ શકે. તો આવા પ્રકારની ત્રુટિને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. અવ્યવસ્થિત ત્રુટિ કયા પરિબળોને લીધે થાય? તો એ કહી શકાય નહીં. એ ગમે તે પરિબળો હોઈ શકે, એના કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે, બરાબર. ચલો હવે અવ્યવસ્થિત ત્રુટિ પછી એક આપણને આપ્યું છે લઘુત્તમ માપ ત્રુટિ, બરાબર ને. આપણે હમણાં આગળ સમજાયું. પહેલાં તો લઘુત્તમ માપ કોને કહેવાય? તો કોઈ સાધન હોય એનાથી જે નાનામાં નાનું માપ માપી શકાય, નાનામાં
નાના માપને જે માપી શકાતું હોય એને શું કહેવાય? લઘુત્તમ માપ. આપણે આગળ ઉદાહરણ આપ્યું ને, જેમ કે વર્નિયર કેલિપર્સ, તો એ કેટલું માપે? ઓછામાં ઓછું 0.01 સેન્ટીમીટર. તો આ વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ થયું, બરાબર. એ જ રીતે સ્ફેરોમીટર કેટલું માપશે? 0.001 સેન્ટીમીટર. તો એ થઈ ગયું સ્ફેરોમીટરનું લઘુત્તમ માપ, બરાબર. એ રીતે મીટર પટ્ટી લઈએ તો 1 મિલીમીટર હોય એનું લઘુત્તમ માપ. અને આને જ એની ત્રુટિ કહેવાય. શું કહેવાય? આને જ ત્રુટિ. તો કે વર્નિયર કેલિપર્સની ત્રુટિ કયા ક્રમની હશે? તો કે 0.01 સેન્ટીમીટર ક્રમની. કેમ? કેમ કે એટલું જ માપ હોય એનું લઘુત્તમ. એ જ રીતે સ્ફેરોમીટરની લઘુત્તમ ત્રુટિ તો 0.001 સેન્ટીમીટર. એ રીતે મીટર પટ્ટીની લઘુત્તમ ત્રુટિ 1 મિલીમીટર. તો આ લઘુત્તમ માપ ત્રુટિ કહેવાય. એટલે લઘુત્તમ માપને જ લઘુત્તમ ત્રુટિ કહેવાય, બરાબર. અને આ બંને પ્રકાર આવે આમાં, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. બંનેમાં આ ત્રુટિ આવે છે. આ ત્રુટિનો સમાવેશ બંનેમાં થાય, બરાબર ને. આમ તો લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં હોવો જોઈએ, બરાબર. પણ બંનેના કારણે ઉદ્ભવી શકે. સમજાયું? બરાબર. તો આ ચોકસાઈ, સચોટતા અને માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ.